નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, દિલ્હીના પીએસ કૈલા વિસ્તારમાં એક હૃદયદાવ ઘટના સામે આવી છે। અહીં 6 દિવસની બાળકી ગુમ થયાની જાણ થયા પછી તેણીનો મૃતદેહ નજીકના ઘરની ટેરેસ પર બેગમાંથી મળી આવ્યો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગુમ થયેલી બાળકી અંગેની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને તપાસ શરૂ કરી હતી। શોધખોળ દરમિયાન બાળકીનો મૃતદેહ નજીકના ઘરના ટેરેસ પર કોથળામાંથી મળી આવ્યો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન બાળકીની માતા શિવાનીએ પોલીસ સમક્ષ હૃદયદાવ કબૂલાત કરી હતી। તેણીએ સ્વીકાર્યું કે તેણી ચોથી પુત્રીના જન્મને કારણે સામાજિક દબાણ અને કલંકથી પરેશાન હતી। આ તણાવ અને નિરાશામાં તેણે યુવતીનું ગળું દબાવી દીધું હતું। હાલ પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ જાણી શકાશે। આ સિવાય પોલીસ આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે। તો મિત્રો, આ અત્યારની સૌથી મોટી ખબર। ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।